નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। જૂનાગઢથી ગેરકાયદેસર લાઇન કિંગ કરતી બોટો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી નવાબંદર મરીન પોલીસ જૂનાગઢ રેન્જ આઈજીપી શ્રી નિલેશ જાજડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ એન જાડેજા સાહેબ, ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.એફ. ચૌધરી સાહેબના ઉના વિભાગ ઉનાનાઓએ લેન્ડિંગ પોઈન્ટ તથા દરિયાઈ વિસ્તારમાં બોટ હોડી ચેકિંગ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા મળી આવેલ ઇસમો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા આપેલ સૂચના મુજબ આજરોજ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.કે. ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ લખમણભાઈ ડોડિયા, બોટ માસ્ટર ઇરફાનભાઈ હારૂનભાઈ સોઢા વગેરેનાઓ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનની સરકારી બોટ નંબર G1 MP 1215 વાળી બોટમાં દરિયાઈ પેટ્રોલિંગમાં હતા ત્યારે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મુલાકાતે પધારનાર હોય તેઓની સુરક્ષાને ધ્યાને લઈ કડક દરિયાઈ પેટ્રોલિંગ કરવા સૂચના થઈ આવેલ હોય અને ઉપરોક્ત નવાબંદર મરીન પોલીસ સ્ટેશનનો સ્ટાફ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનની સરકારી બોટમાં નવાબંદર જેટી સૈયદ રાજપરા બંદર સુધી દરિયાઈ પેટ્રોલિંગમાં હતા ત્યારે 12 વાગ્યે સીમર બંદરની સામે આશરે 3 નોટિકલ માઇલ દૂર એક લાઇનમાં એક સાથે 10 જેટલી બોટો લાઇન ફિશિંગ કરતી હોય ત્યાં પેટ્રોલિંગવાળી સરકારી બોટ તથા પોલીસ સ્ટાફને જોઈ જતા પોતપોતાની બોટોની ફિશિંગ ઝાડ ઉપાડવાનું ચાલુ કરતા બોટ પેટ્રોલિંગના પોલીસ સ્ટાફે તમામ બોટોને જે તે સ્થિતિમાં રાખવા જણાવતા તમામ લાઇન ફિશિંગ બોટો જે તે સ્થિતિમાં રાખી તમામ બોટો ગેરકાયદેસર લાઇન ફિશિંગ કરતી હોય તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। રિપોર્ટર અબ્દુલ ગાજી, એસડી ન્યૂઝ ગુજરાતી, ઉના, ગીર સોમનાથ જિલ્લાથી।